સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણસિંગું જ્યારે ફૂંકાઈ ચૂક્યું છે ત્યારે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા જે તૈયારીઓ છે તેનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે। રાજકોટ શહેરના આપને આ જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છું કે રાજકોટ શહેરના બહુમાળી ચોક ખાતે રાજકોટના ભાજપના જે કાર્યકરો છે તેના દ્વારા અહીંયા આવતીકાલે એક જંગી સભાનું છે તે આયોજન થવા જઈ રહ્યું છે। તેને જ લઈને ક્યાંક ને ક્યાંક અહીંયા અત્યારે તૈયારીની જે તડામાર તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે। આપણી સાથે રાજકોટ શહેર ભાજપના સિનિયર આગેવાન વિરેન્દ્રસિંહ છે, આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। વિરેન્દ્રસિંહ, અત્યારે તડામાર તૈયારીઓનો ધમધમાટ છે તે શરૂ કરવામાં આવ્યો છે, કયા પ્રકારનો કાર્યક્રમ આવતીકાલે અહીંયા યોજાવાનો છે? ઉમેદવારોના નામ ડિક્લેર થયા બાદ આવતીકાલે તમામ ઉમેદવારો પોતાના વોર્ડમાંથી વિશાળ સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે રેલી સ્વરૂપે અહીંયા બહુમાળી ભવન ખાતે સરદારસિંહની પ્રતિમા પાસે પુષ્પાંજલિ કરી અને ત્યારબાદ સભા સ્વરૂપે અહીંયા મળી અને ફોર્મ ભરવા જશે। અંદાજિત કેટલા કાર્યકરો છે તે જે સભા યોજવાની છે તેમાં અહીંયા આવવાના છે? તમામ વોર્ડમાંથી એકદમ ઉત્સાહથી તમામ કાર્યકર્તાઓમાં ઉત્સાહ છે, એટલે સ્વાભાવિક છે કે કોર્પોરેશનની ચૂંટણી છે, સ્થાનિક ચૂંટણી છે, એટલે વિશાળ સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહી અને તમામ શ્રેણીના કાર્યકર્તા અહીંયા હાજર રહીને સભા સ્થળે આવશે। સાધુ સંતો પણ અહીંયા આ સભાની હાજરી આપવાના છે, કયા સાધુ સંતો મોટા છે તે અહીંયા હાજરી આપશે? હા, તમામ સાધુ સંતોને નિમંત્રણ આપવામાં આવશે અમારા શહેર અધ્યક્ષ દ્વારા, અને સમાજના શ્રેષ્ઠીઓ, તમામ સમાજના સંસ્થાઓના આગેવાનો અને અલગ અલગ એસોસિએશનો, ચેમ્બર અને તમામ અમારા ધારાસભ્યો, સંસદ સભ્યો, અમારા પ્રથમ શ્રેણીના વરિષ્ઠ શ્રેણીના આગેવાનો જે અમને સતત માર્ગદર્શન આપતા હોય છે, એ તમામની ઉપસ્થિતિમાં અમે ફોર્મ ભરવા જશું। આવતીકાલે કેટલા વાગે આ વિજય સભા યોજાવાની છે અને કેટલા વાગે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે? સવારે 10 વાગે અહીંયા તમામ ઉમેદવારો સભા સ્વરૂપે અહીંયા આવી પુષ્પાંજલિ અર્પણ કરી અને અહીંયાથી સભા ચાલુ થશે। વડીલોના માર્ગદર્શન બાદ આશીર્વાદ, સાધુ સંતોના આશીર્વાદ લઈ અને ત્યારબાદ અમે અહીંયાથી ફોર્મ ભરવા જશું। જી, ચોક્કસથી બીજી વાત કરીએ વિરેન્દ્રસિંહ, અંતિમ સવાલ કે હજી રાજકોટ શહેર ભાજપનું કોકડું છે કે ક્યાંક ને ક્યાંક ગૂંચવાયેલું રહેલું છે, હજી સુધી સત્તાવાર જે નામની જે યાદી જાહેર થવી જોઈએ તે હજી થઈ નથી, કયા કારણોસર આ કોકડું ગૂંચવાયેલું છે? કોઈ જાતનું કોકડું ગૂંચવાયેલું હોતું નથી, પાર્ટીની એક સિસ્ટમથી જ બધું કામ ચાલતું હોય છે। અલગ અલગ આપ જોઈ શકો કે ગઈકાલ રાતથી તમામ જિલ્લાઓના નામો ડિક્લેર થતા જાય છે, વારા ફરતી વારા, જેમ પાર્ટીના વારા આવતા જાય, જેમ સાંભળતા જાય એમ નામો ડિક્લેર થતા જાય છે। આજે ફરી તમારો જ્યારે ટર્ન આવશે રાજકોટનો ત્યારે પ્રદેશમાંથી અમારા ઉમેદવારોના નામો ડિક્લેર થઈ જશે। ચોક્કસથી આ હતા રાજકોટ શહેર ભાજપના સિનિયર આગેવાન વિરેન્દ્રસિંહ ઝાલા, જેના જણાવ્યા અનુસાર આવતીકાલે સવારે 10 વાગે બહુમાળી ભવન ચોક ખાતે એક જંગી મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે। અનેક સાધુ સંતો તેમજ અનેક જે રાજકીય આગેવાનો છે તેની અધ્યક્ષતામાં આ સભા યોજાનાર છે અને આવતીકાલે 12:39 જે કહી શકાય કે જે ઉમેદવારોના નામ ડિક્લેર થશે તે પોતાના ફોર્મ ભરવા માટે કલેક્ટર કચેરી ખાતે જશે। યુવરાજ ચૌહાણ, ઉલછાપ ડિજિટલ, રાજકોટ।